જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને સંભળાવી રહી છું આપણા ભારત વર્ષનો મહાન ગ્રંથ શ્રી રામાયણનું મહાત્મ્ય. તો ચાલો આપણે રામાયણનું પાન કરીએ અને સાંભળીએ. આયે હનુમંત વિરાજીએ કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું પધારીએ પવન કુમાર. સિયાવર રામચંદ્ર કી જય, રઘુવીર રામચંદ્ર કી જય. પવન સુત હનુમાન કી જય, ઉમાપતિ મહાદેવ કી જય. બોલો ભાઈ સબ સંતન કી જય. તો ચાલો આપણે સાંભળીએ રામાયણ. પરમાત્માની પૂર્ણ કૃપાથી રામાયણ નિમિત્તે આપણે એકઠા થયા છીએ. ત્યારે રામકથા એટલે શું એનો પ્રારંભિક વિચાર આપણે કરીશું. આમ તો રામકથાથી કોણ અપરિચિત હોય, પણ જે કથા માટે આટલું મોટું આયોજન, આટલી મોટી શક્તિ, સમય, સંપત્તિ કામે લગાડવી પડે, એ કથામાં એવું તે શું છે? આજે તો સમાજ બહુ બુદ્ધિજીવી થતો જાય છે. એ શું કામ આટલો મોટો ખર્ચ કરે છે? શું કામ આટલો સમય, આટલી શક્તિ, આટલી સંપત્તિ અને સમયને કામે લગાડે છે? કઈ વસ્તુ ખેંચે છે? યુગોથી કહેવાતી આ કથા આજ સુધી હું અને તમે શું કામ કહેતા રહ્યા, શું કામ સાંભળતા રહ્યા? એવું તે આ કથામાં શું છે? એનો અર્થ આ સાબિત કરે છે કે આ કથામાં કંઈક એવું છે કે જીવને એનાથી જુદું પડવું ગમતું નથી. પછી સાંસારિક અવરોધો, મનની ભ્રમણા, સંગદોષ મને અને તમને થોડાક દૂર લઈ જાય, એ એક વાત જુદી. બાકી આત્માને આ કથા ગમે છે તો જ આટલા વર્ષો સુધી ચાલી રહી હોય. આજના વ્યસ્ત સમયમાં માણસને 5 મિનિટનો સમય નથી મળતો, ત્યારે આટલો મોટો સમયનો ભોગ શું કામ? આ તમામ બુદ્ધિજીવીઓને વિચાર કરતા કરે એવો પ્રશ્ન છે. શું રામાયણની ખબર તમને નથી કે રામાયણમાં શું આવવાનું છે? 7 કાંડ છે. અવધપતિ મહારાજ દશરથજીના 4 પુત્રો, જનકપુરમાં લગ્ન થયું, ગાદીની વાત થઈ, ત્યાં વિઘ્ન આવ્યું, વનમાં જવું પડ્યું. પુત્ર વિયોગ સહન ન થતા અવધપતિએ પ્રાણ છોડ્યા. ભરતજીએ શાસન સ્વીકાર્યું નહીં, પાદુકાને શાસન સોંપ્યું. રામે ચિત્રકૂટમાં દિવ્ય લીલા કરી પંચવટી ગયા. રાવણ આવીને સીતાજીનું અપહરણ કરી ગયો. સીતાજીની શોધ કરતા કરતા ભગવાન પંપા સરોવર ગયા. હનુમાનજી મળ્યા. સુગ્રીવની સાથે મિત્રતા થઈ. વાલીનો વધ થયો. સીતાને શોધવા માટે રીછ અને વાનરોને મોકલવામાં આવ્યા. હનુમાનજી લંકા દહન કરીને સીતાજીના સમાચાર લઈને આવ્યા. સેનાએ પ્રસ્થાન કર્યું. 400 ગાઉના સાગર ઉપર સેતુ બાંધ્યો. રામેશ્વરજીની સ્થાપના કરી. લંકાના પાદરમાં પ્રભુએ મુકામ કર્યો. એકવાર અંગદને સમજાવવા માટે મોકલ્યો. વિષ્ટિ નિષ્ફળ ગઈ. યુદ્ધ અનિવાર્ય બન્યું. ભયંકર યુદ્ધ થયું. રાવણ આદિ રાક્ષસોનો વિનાશ થયો. સીતાજીને મેળવીને પુષ્પક વિમાનમાં બેસીને રામ અયોધ્યા પાછા ફર્યા. રામ રાજ્યનું સ્થાપન થયું. જય જયકાર થયો. રામાયણની કથા પૂરી થઈ. મૂળ કથા વસ્તુ તો આ છે, પણ છતાં આ કથા કેમ પકડી રાખે છે? આનાથી કેમ હું અને તમે કંટાળતા જ નથી? બીજું સાહિત્ય જૂનું થઈ જાય છે. એક વખત ગાયા પછી ગાવું ન ગમે. શું કામ આ ચોપાઈઓ લોકો ગાયા જ કરે છે? શું તત્વ છે એમાં? મને કોઈએ પૂછેલું કે તમને કંટાળો નથી આવતો?
એકની એક કથા કહ્યા જ કરવી, દર 15 દિવસે એક કથા, મહિનામાં 2 કથા ચાલ્યા જ કરે. આમ સ્વાભાવિક પણ એમ ન થાય કે ભાઈ એનું એ જ કહ્યા કરવું. એનો પ્રશ્ન પણ બહુ મહત્વનો છે. કંટાળો કેમ નથી આવતો? કહેવાની ઈચ્છા થઈ એટલે કહ્યું કે અમે તો થોડા વર્ષથી કથા ગાઈએ છીએ, પણ માછલી તો યુગોથી પાણીમાં રહે છે, છતાં ક્યારેય કંટાળી નહીં. માછલી જે દિવસે જળથી કંટાળે ત્યારે એનું મૃત્યુ થાય. એમ સાધુ સંતો રામકથાથી કંટાળે ત્યારે એમણે વિદાય લઈ લેવાની. આનો કંટાળો નથી આવતો. એનું કારણ આ કથા મારા અને તમારા હૃદયને, આત્માને અડે છે, પકડે છે. રામાયણના 3 ભાગ છે. પ્રત્યેક વ્યક્તિના જીવનમાં 3 ભાગ હોય છે. આ કથા કેવળ વાર્તા નથી. આ કથા કેવળ ઇતિહાસ નથી. આ કથા મારા અને તમારા જીવનનું દર્શન છે. રામાયણની 3 ભાગમાં સંતોએ વહેંચ્યું છે. અયોધ્યાના મહાત્માઓ તો એમ પણ કહે છે, બાલકાંડનો આરંભ, અયોધ્યાનો મધ્ય, ઉત્તરના અંત. આ જે બરાબર સમજે એ પૂરા સંત. આવી એક વ્યાખ્યા અપાય છે. તો 3 ભાગમાં રામકથા છે. પ્રારંભ, મધ્ય અને અંત એને 3 ભાગમાં વહેંચી શકાય. રામકથાનો આરંભ સંશયથી શરૂ થાય છે. રામાયણનો આરંભ સંશય છે, શંકા છે, સવાલ છે, પ્રશ્ન છે. રામાયણનું મધ્ય સમાધાન છે અને રામાયણનો અંત જીવની, રાઘવની શરણાગતિ છે. સંશય, સમાધાન અને શરણાગતિ મને અને તમને શરણાગતિ તરફ દોરી જતો આ ગ્રંથ છે. પ્રત્યેક વ્યક્તિના જીવનમાં સંશયોનું પ્રતિનિધિત્વ છે. મારા અને તમારા જીવનમાં આવતી સમસ્યાઓનું મધ્યમાં સમાધાન છે, પૂર્ણ સમાધાન છે. અને એમ કરતાં કરતાં અંતે જે પામવાનું છે એ ઈશ્વરની શરણાગતિ તરફ દોરી જતો આ ગ્રંથ છે. દોરી જતો એટલે કોઈ આગળ ચાલે અને આપણે એને પગલે પગલે ચાલીએ, એમ રામાયણ દોરવણી નથી આપતું. કોઈ આંગળી સીંધે કે ત્યાં જતા રહો અને આપણે ત્યાં જઈએ એવું માર્ગદર્શન રામાયણ નથી આપતું. કોઈ ઊભા ઊભા એમ બતાવે, નકશો કરી આપે કે આ રસ્તેથી આમ જજો, આમથી આમ જજો એટલે તમે પહોંચી જશો, એમ નથી કહેતું. મને એમ લાગે છે કે રામાયણ મારી અને તમારી આંગળી પકડીને લઈ જાય છે. વહ કેવલ માર્ગદર્શક નહીં, હમરાઈ હે, હમસફર હે. જેણે રામાયણની ચોપાઈ પકડી છે એ એનું ચિંતન કરતા કરતા જો એ સાધક અંતર્મુખ થશે તો એને લાગશે કે રામાયણ મારો હાથ પકડીને મને લઈ જાય છે. અવશ્ય લાગશે. રામકથા વ્યક્તિનો હાથ પકડે છે, ઈશ્વરની શરણાગતિ સિદ્ધ કરાવી દે છે, વિશ્રાંતિની યાત્રા સંપન્ન કરાવે છે અને ગૌસ્વામીજીને એ વિશ્રામ મળ્યો છે. એનો અર્થ એ થયો કે હું અને તમે જો પ્રયાસ કરીએ તો આપણને મળે. કોઈને મળ્યું છે એનો અર્થ કે એ મેળવી શકાય એવું છે. થોડું કઠિન હશે પણ મેળવી શકાય એવું છે. જાકી કૃપા લવલેશ તે મતિ મંદ તુલસીદાસ હું, પાયો પરમ વિશ્વાસ રામ સમાન પ્રભુ નહીં કહું. ગૌસ્વામીજી કબૂલ કરે છે, અનુભૂતિ લખે છે કે થોડીક કૃપા થઈ તો પરમ વિશ્રામનો અનુભવ કરી રહ્યા છું.
એક થોડીક કૃપા થઈ લવલેશ, ત્યાં તો પાયો પરમ વિશ્રામ. એની કૃપા કાંઈ લવલેશ જ થોડી છે, એ તો કૃપા કે સિંધુ હે. અને જો વધારે અતિ હરી કૃપા તો જીવનું શું થાય એ કલ્પવું કઠિન છે. પણ વિશ્રામ પદને આપનારી આ કથા મારો અને તમારો હાથ પકડીને રામ સુધી લઈ જનારું શાસ્ત્ર છે. નીતિ, પ્રમાણિકતા, સત્ય સુધી ખેંચી જનારું આ શાસ્ત્ર છે. હાથ પકડીને જરાય આડો હવળો ન થવા દે જેણે રામાયણની ચોપાઈઓ લીધી છે એને. તો આ એક એવું શાસ્ત્ર છે જે આગળ ચાલીને એમ પણ કહી શકાય કે સંશયનું કેવળ સમાધાન જ નથી આપતું, પણ સમાજના જે પ્રશ્નો છે એનું કેવળ સમાધાન જ રામાયણ નથી આપતું, પણ સવાલ ઊભા જ ન થાય એવી ભૂમિકા પણ રામાયણ નિર્માણ કરે છે. આજે સમાજમાં જરૂર આજ છે જે પ્રશ્નો સમાજમાં ઊભા થાય એનું નિરાકરણ, જે રોગ ઉત્પન્ન થાય એની ઔષધિ મળે એ જરૂરી છે. પણ વધારે જરૂરી એ છે કે રોગ ઉત્પન્ન જ ન થાય. સમસ્યાની બુનિયાદ ખલાસ થઈ જાય તો રામાયણ સમસ્યા જ પેદા ન થવા દે. આ ઔષધિ એવી છે, આ એક એવું શાસ્ત્ર છે કે કોઈ સમસ્યા પેદા ही નહીં હો. તો આઈએ, હું કાંઈ તમને ઉપદેશ દેવા નથી આવી, હું આપની સાથે બેસીને આટલા દિવસ સુધી ગૌસ્વામીની ચોપાઈઓનું ગાન કરીએ એટલા માટે આપણે સૌ ભેગા થઈએ છીએ. કથા કેટલા જણા કહી શકશે? વક્તાઓ કેટલા નીકળશે? આ બધા કાંઈ વક્તાઓ નથી હોતા. ઘણા વક્તાઓ કરતાં પણ પ્રકાંડ વિદ્વાનો હોય છે જેમના બૂટ પાસે આપણે બેસી ન શકીએ. પણ ઘણી વખત એવું બને કે વક્તવ્ય ન આપી શકે એટલે સમાજમાં વક્તાઓ ઓછા નીકળે, પણ શ્રોતાઓ તો વધારે હોય. ઘણા હોઈ શકે. શ્રોતાઓમાં પણ સમય મળે, આ બધા દિવસો મળે, અમુક સમય મળે એટલું શ્રવણ કરી શકે. પણ તુલસી કહે ગાય તો બધા શકે. પોતાના ઘરે પણ ગાઈ શકે, ધંધામાંય ગાઈ શકે, કામ કરતા કરતા પણ ચોપાઈનું ગાન કરી શકે. એટલે કહેવાની, સાંભળવાની અને ગાવાની આ ત્રણેય રીતની વાત બાબાજીએ આમાં લખી છે. તુલસીદાસજીને એમ થયું કે સંસારી માણસો છે એને કાંઈ પ્રલોભન તો બતાવવું પડે તો જ ગાશે. પ્રલોભન એટલે લાલચ નહીં, પણ હકીકત એમણે બતાવી કે આ કથાનું ગાન કરશે એને શું ફાયદો થશે. એમ લખ્યું છે, સ્પષ્ટ રૂપમાં લખ્યું છે કે આ કથા જે ગાશે સંતના શબ્દ ઉપર વિશ્વાસ કીજીએ. એ તુલસીદાસજી કે બોલ હે, એ તુલસી નંદન કે બોલ હે. હા, એમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ કથાનું ગાન કરશે એને બહુ પ્રાથમિક વાત એમણે એ કરી કે શું મળશે? મન કામના સિદ્ધ નર પાવા. આજે કોને મનકામના નથી? આજે ક્યાં માણસને મનના સંકલ્પો નથી? આજે મને અને તમને મનમાં અનેક ઉમ્મીદો છે. ભગવાન કરે આમ થાય, આમ થાય, એના માટે હું અને તમે સતત ચિંતિત છીએ. દોડાદોડી કરવાથી તો મનોકામના પૂરી થતી નથી. હા, દોડાદોડી કરવાથી જો મનોકામના પૂરી થતી હોત તો જગત આખું સુખી થઈ ગયું હોત, અને પાશ્ચાત્ય જગત તો ક્યારનું સુખી થઈ ગયું હોત. પણ નથી થયું. સુખી શાંતિ નથી મેળવી શક્યું. મન કામનાની સિદ્ધિ માટે હું અને તમે દોડીએ છીએ. ગૌસ્વામીજી માર્ગ બતાવે છે.
જેને મનકામના પૂર્ણ કરવી હોય, મનકામના સિદ્ધ નર પાવા, સોયહ કથા કપટ તજી ગાવા. એ માણસો આ કથાને કપટ છોડીને ગાય. સીધો સાદો અર્થ આ છે, હવે મનકામના તો મારે અને તમારે બધાને છે. આનાથી સિદ્ધિ મળતી હોય તો પછી આપણે ગાવાનું શરૂ કરવું જોઈએ. પણ આવું હોવા છતાં લોકો ગાતા કેમ નથી? આના દ્વારા મનકામના સફળ થાય એવું લખ્યું છે. ગાશે એની મનકામના સફળ, ખાલી ગાય એને અર્થ ન આવડે તો કાંઈ નહીં. છતાં આપણે કેમ ગાતા નથી? એનું કારણ બીજી ચોપાઈ. અતિ હરિ જાહી પર હોઈ, પાવ દેહી યહ માર્ગ સોઈ. ધ્યાન દે, મનકામના સિદ્ધિ તો બધાને જોઈએ છે, છતાં શું કામ આપણે ગાતા નથી, ગાઈ શકાતું નથી? કારણ તુલસીજી શરત બતાવે છે કે કઠિનાઈ આ છે, જેના ઉપર ઈશ્વરની અતિશય કૃપા થશે એ લોકો જ આ માર્ગે પગ મૂકી શકશે. કૃપા અનુગ્રહ જેના ઉપર અતિ કૃપા થશે એ જ આ માર્ગે પગ મૂકી શકશે. હવે આ માર્ગે પગ મૂકશે એટલે રામનો માર્ગ, રામાયણનો માર્ગ. અને એ બે માર્ગ કયો? રામાયણમાં કથા આવે છે, ભગવાન રામજી ચિત્રકૂટમાં વિરાજિત છે. શ્રી ભરતજી ભગવાનના દર્શને આવે છે, ત્યારે ભગવાન રામજીને પુકારે છે. પાહી નાથ કહી પાહી ગોસાઈ. પુકાર રહે હે લક્ષ્મણજી સાંભળે છે. લક્ષ્મણજી ભગવાનને કહે છે, મહારાજ ભરત આવ્યા. અને ભગવાન પ્રેમ અધીન બન્યા અને ભરતજીને ભેટવા માટે દોડ્યા. ત્યારે ગોસ્વામીજીએ લખ્યું કે ત્યારે એનો રસ્તો દેખાયો નહીં. એમની 4 વસ્તુ ધરતી ઉપર પડી ગઈ. કહ પટ કહ નિષદ ધનુ તીરા. ધનુષ્ય, બાણ, ભાથું અને વલ્કલ 4 વસ્તુ પડી ગઈ અને રામજી ભરતજીને ભેટ્યા. એ વાત વિસ્તારથી જોશું, પણ ગોસ્વામીજી રસ્તો શોધવા લાગ્યા કે રામનો રસ્તો કયો? માર્ગે પગ તો મૂકવો છે મારે અને તમારે, પણ માર્ગ તો શોધવો પડશે. માર્ગ કયો? તુલસીજીએ લખ્યું કે જે રસ્તા ઉપર 4 વસ્તુ પડી ગઈ હોય એ રામનો માર્ગ. જ્યાં ભાથો પડ્યો હોય, જ્યાં ધનુષ્ય પડ્યું હોય, જ્યાં બાણ પડ્યું હોય, જ્યાં વલ્કલ પડ્યું હોય, મને અને તમને જે રસ્તા ઉપર આ 4 વસ્તુ દેખાય ત્યાં સમજવું કે આ રામનો માર્ગ છે. પછી સફળતા હિ સફળતા. ધનુષ, બાણ, ભાથો અને વલ્કલ. તો ધનુષ્ય એટલે શું? સ્થૂળ રૂપમાં ધનુષ્યની વાત ગોસ્વામીજીએ નથી કરી, એ તો પડ્યું છે. પણ ધનુષની વ્યાખ્યામાં ગોસ્વામીજીએ લખ્યું છે, બર વિજ્ઞાન કઠિન કોદંડા. જ્ઞાન નહીં વિજ્ઞાન. જેના જીવનમાં જ્ઞાન નહીં વિજ્ઞાન હોય, જેનું જ્ઞાન ચરિતાર્થ થઈ ગયું, જેના જીવનમાં જ્ઞાન આચરણમાં મુકાઈ ગયું હોય, જેના જીવનમાં આવું વિજ્ઞાન દેખાય, જે રસ્તા ઉપર આવું દેખાય કે જીવનમાં જ્ઞાને ચરિતાર્થ છે, તો સમજવાનું કે તે ઈશ્વરનો માર્ગ છે. બીજું, બાણ બાબાજી કહેતે હે સંયમ નિયમશીલી મુખ નાના. જેના જીવનની દિવ્યતામાં સંયમ, નિયમ હોય, મર્યાદા હોય, સમજવાનું માર્ગ રામનો છે. ત્રીજું, વલ્કલ પડી ગયેલું હોવું જોઈએ. વલ્કલ અથવા તો પિતાંબર. ઈશ્વર પોતાના શરીર ઉપર જે ધારણ કરે એને ધર્મ ગ્રંથો માયા કહે છે. જેણે માયાને ફેંકી નથી, પણ જેની માયા પડી ગઈ. પ્રેમ અધીર દશામાં
રામ ભજતા ભજતા જેનું માયાનું વસ્ત્ર પડી ગયું, ફેંક્યું નહીં, जैसे महावीर स्वामी का वस्त्र गिर गया, जैसे स्वामी राम तीर्थ का वस्त्र गिर गया, उन्होंने फेंका नहीं था। जंगल में जोगी बसता है, कभी रोता है कभी हंसता है, कभी फिरता नंग मनंगा है, नयनों में बहती गंगा है। गिर गया, છોડવામાં તો મેં છોડ્યું એવો ભાવ રહેશે, અને જીવીએ ત્યાં સુધી એ બીમારી ચાલુ રહેશે. પણ જેમ રામજીનું વલકલ પડી ગયું, એમ જેની માયા ખરી ગઈ, પ્રભુ પ્રેમની દોટ એવી થાય, ભગવાનના માર્ગની દોડ એવી જામે, એવી ગતિ આવે પ્રેમમાં કે માયાનું વસ્ત્ર પડી જાય, ફેંકવું ન પડે, સહજ છૂટી જાય. સમજવાનું ઈશ્વરનો માર્ગ. ચોથું ભાથો. અચલ અમલ મન ત્રોણ સમાના. ભાથાની વ્યાખ્યા છે વ્યક્તિનું અચળ મન. ભગવાનનો ભાથો પડી ગયો, ધૂળમાં આળોટવા લાગ્યો. એનો અર્થ અચળ મન પરમાત્માના ચરણની ધૂળમાં પાવન બનવા આળોટવા માંડે. જેનું મન પ્રભુ ચરણમાં આળોટે, જેના જીવનમાં સંયમી નિયમ પ્રગટે, જેના જીવનમાં જ્ઞાન ચરિતાર્થ થાય, અને ઈશ્વરની પ્રાપ્તિ માટેની એની દોડમાં એની માયાનું વસ્ત્ર ખરી પડે, પડી જાય. સમજવાનું એ માર્ગ ઈશ્વરનો છે, અને એ માર્ગ ત્યારે જ પગ દઈ શકાય કે અતિ હરિકૃપા જાહી પર હોય. જ્યારે એની અતિ કૃપા ઉતરે, તેથી જ ભક્તિના સૂત્રો એમ કહે છે કે પુરુષાર્થ કરવાનો, પરંતુ અનુગ્રહ વગર કામ થયું નથી. અનુગ્રહની બહુ જરૂર પડે છે. મન કામના સિદ્ધિ કરવી હોય તો આ માર્ગ, આ કથાનું ગાન કરે. અને બીજી મનકામના સંસારના પદાર્થો તો પ્રારબ્ધ પ્રમાણે મળવાના, પણ સિદ્ધિની વ્યાખ્યા તુલસીદાસજીએ એ કરી છે કે સાચી મનની સિદ્ધિ એ છે સાધન સિદ્ધિરામ પદ નેહું. સીતારામજીના ચરણમાં અખંડ પ્રેમ. ગૌસ્વામીજીને કોઈએ કહ્યું કે બાબાજી, આખું શાસ્ત્ર લખવા પાછળ તમારે શું જોઈએ છે? તો તુલસીદાસજીની એક જ ઈચ્છા છે, બાબાજીનો એક જ હેતુ છે, સિયારામ ચરણ રતિ મોરે, અનુદીન બઢહુ અનુગ્રહ તોરે. રામચરણ બારીજ જબ દેખું, તબ નિજ જન્મ સુફલ કરી લેખું. પરમાત્માના ચરણાવિંદની પ્રાપ્તિએ સિદ્ધિ પણ આ ગ્રંથ પ્રાપ્ત થાય છે, એવો મહાત્માઓનો અનુભવ છે. આ કથાનું ગાન કરશે એને આ ફાયદો થશે. આટલા દિવસ સુધી અહીં આપણે આ ગાન કરવા એકત્રિત થયા છીએ. આ ગાવાના દિવસો છે. સાથે બેસીને પરમાત્માની મંગલમય કથાનું પાન કરીએ. અત્યારે આ કથાને અહીંયા પૂર્ણ વિરામ કરું છું. આગળ કથા આપણે આવતીકાલે સાંભળીશું. જય શ્રી રામ.